हेलो मित्रों, हूँ छूँ आबिद पानवाड़ा અને આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બ્રિટિશ શાસનમાં જે સોનાના સિક્કાઓ બનાવવામાં આવતા હતા તેવા સિક્કાઓની અત્યારના મુજબ કિંમત. તો મિત્રો, તમે જોઈ શકો છો રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં આવા સોનાના સિક્કા 5 રૂપિયાનો બનાવવામાં આવેલો હતો. તેની કિંમત વિશે પણ આપણે વાત કરીશું. તો જો ઓબવર્ડ સાઈડ અને રિવર્સ સાઈડ રાણી વિક્ટોરિયાનું પોર્ટ્રેટ, પાછળની સાઈડમાં 5 રૂપીસ ઇન્ડિયા 1870. તો મિત્રો, એની મેટલની વાત કરીએ તો તે આપણે આગળ કીધું સોનું એટલે ગોલ્ડ. વજન છે 3.88 ગ્રામ. સાઇઝ છે 19.60 mm થી 19.90 mm. શેપ એનો સર્ક્યુલર. એક ખાલી કલકત્તા મિન્ટ જ બનાવતા હતા આવા સોનાના સિક્કા. તો જો આ સોનાનો 5 રૂપિયાનો સિક્કો તમારી પાસે 1870નો હોય તો જોઈ શકો છો સોના કરતાં પણ 4 ગણી કિંમત તમને મળી શકે. વેરીફાઈન કન્ડિશનમાં 4.5 લાખ રૂપિયા, 4,50,000. એક એક્સ્ટ્રા ફાઇન હોય તો 5,50,000. વીએનસી હોય તો તે 7 લાખ રૂપિયા. તે રિયારિટીમાં એક્સ એટલે એક્સટ્રીમલી રેર તે મળવો મુશ્કેલ હોય. અને ઓછા પ્રમાણમાં જે છપાયેલા સિક્કા હોય એને એક્સટ્રીમલી રેર કહેવામાં આવે છે. તો મિત્રો, આ જોયું તમે 5 રૂપિયાનો સોનાનો સિક્કો 1870માં રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. તેની અલગ અલગ કિંમત આપેલી છે, 4.5 લાખ, 5.5 લાખ, 7 લાખ. તેની કન્ડિશન હિસાબે અલગ અલગ હોય છે. વધારે ઘસાયેલો પીટાયેલો હોય જેવી કન્ડિશન એવો અલગ અલગ ભાવ મળી શકે. તો આગળ વાત કરીશું 10 રૂપીસ એટલે કે 10 રૂપિયાનો સિક્કો પણ બનાવવામાં આવેલો હતો રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં. આવો સોનાનો 10 રૂપિયાનો સિક્કો જોઈ મિત્રો. મેટલ ગોલ્ડ, વજન 7.77 ગ્રામ. સાઇઝ 22.30 થી 22.40 mm. શેપ એનો સર્ક્યુલર, આકાર ગોળ. આગળ વાત કરી કલકત્તા મિન્ટે બનાવેલો. જોઈ શકો છો મિત્રો, 1870માં 10 રૂપિયાનો સિક્કાનો ભાવ 4,75,000, 5,50,000 અને 7,25,000. 10 રૂપિયાનો આવો એક સોનાનો રાણી વિક્ટોરિયાના શાસનકાળનો સિક્કો. 7.77 ગ્રામ વજન, એટલે 7 ગ્રામ નથી, 10 ગ્રામમાં જે 1 ગ્રામ 2 ગ્રામ એમ આવે એમ. 7.77 ગ્રામ, 1 તોલા કરતાં પણ નીચો. ત્યારે હાલમાં 1 તોલાનો ભાવ અંદાજે 1,20,000 રૂપિયા ચાલે છે. પણ તમે મિત્રો જોઈ શકો છો 4 ગણી કિંમત મળી શકે. સોનાના ભાવ કરતાં પણ 4 ગણી કિંમતનો છે સિક્કો. તો મિત્રો, આપણે આગળ વાત કરવાના છીએ. તો આપણે જોઈએ આ 5 રૂપિયા અને 10 રૂપિયા વિશે. હવે વાત કરીશું 15 રૂપિયા. એમની પછી જે બનાવવામાં આવ્યા તે છે 15 રૂપિયા. જ્યોર્જ વી. રાણી વિક્ટોરિયા પછીનું જે શાસનકાળ હતું તે આ એમ્પાયરનું હતું. તેના સિક્કાઓ ખાલી બોમ્બે મિન્ટમાં જ બનાવવામાં આવતા હતા. મેટલ હતી ગોલ્ડ. વજન હતો 7.98 ગ્રામ. સાઇઝ છે 22.2 mm. શેપ છે સર્ક્યુલર. તો જોયું મિત્રો, આવો સોનાનો 15 રૂપિયાનો સિક્કો અંગ્રેજના સમયમાં છાપવામાં આવતા. કિંમત વિશે જોઈએ મિત્રો, 1918માં બનાવવામાં આવેલો આ 15 રૂપિયાનો એકમાત્ર સિક્કો બોમ્બે મિન્ટે બનાવેલો છે. કિંમત છે 2,30,000. વેરીફાઈન કન્ડિશનમાં, એક એક્સ્ટ્રા ફાઇનમાં 2,50,000 અને યુએનસી કન્ડિશનમાં 3,50,000. જોયું મિત્રો. હવે આગળ વાત કરીશું 15 રૂપિયાનો સિક્કો, બરાબર. એમની પછી આવશે જ્યોર્જ વી સોવર્જિયન. એક ખાલી ટોકન ટાઈપનું છે. આ એક ટોકન જ છે મિત્રો, જોઈ શકો છો.
જો આવો સિક્કો કદાચ તમારી પાસે હોય તો તે સોનાનો સિક્કો હોઈ શકે. 1918નો. જોયું મિત્રો, આ એક ગોલ્ડનો જ છે, સોનાનો જ સિક્કો છે. એક ટોકન પ્રકારનું છે. આમાં કાંઈ ઇસ્યુ નથી લખેલું કે 5 રૂપિયા છે, 10 રૂપિયા અથવા 15 રૂપિયા, 20 રૂપિયા કંઈ એની એક ટોકન ટાઈપનું. તો આ સિક્કા વિશે વાત કરીએ તો મિત્રો એક મેડલ ટાઈપનું છે. એક ખાલી બોમ્બે મિન્ટમાં બનાવવામાં આવ્યો છે. કિંમતની વાત કરીએ તો 55,000થી 59,000 રૂપિયા, જે હાલની અત્યારે સોનાની કિંમત છે એ કિંમત જાણી શકો છો. 1918માં 55,000 વેરીફાઈડ કન્ડિશન, એક એક્સ્ટ્રા કોઈન 56,000, યુએનસી હોય તો 59,000 સ્કેર કોઈન છે. મિત્રો આપણે આગળ વાત કરી છું આ સિક્કાઓ વિશે જોયું, 5 રૂપિયા, 10 રૂપિયા અને 15 રૂપિયા. એમની પછી આવતા મોહર, વન મોહર, ઈસ્ટ ઇન્ડિયા કંપની વન મોહર કિંગ વિલિયમ, જે 1835માં વિલિયમ રાજા હતો તેના શાસનકાળમાં બનાવવામાં આવતા એક મોહર ને બે મોહર. તો એક મોહર વિશે વાત કરીશું. મેટલ હતી ગોલ્ડ, વજન હતો 11.66 ગ્રામ, સાઇઝ હતી 25.40 mm થી 26.26 mm, શેપ એનો સર્ક્યુલર. મિન્ટેડ કલકત્તા ઓનલી આર્સ ઇસ્યુ, એટલે કે આવા સિક્કાઓ ખાલી કલકત્તા મિન્ટ જ છાપેલા છે 1835માં. તો મિત્રો તમે જોઈ શકો છો આવા સિક્કાઓની સોના કરતાં પણ 5 ગણી કિંમતે વેચાય છે. 1835માં એક મોહર જો વેરીફાઈડ કન્ડિશનનું હોય તો 6 લાખ રૂપિયા, એક એક્સ્ટ્રા ફાઇન હોય તો 7 લાખ અને યુએનસી હોય તો 9 લાખ. તો જોયું મિત્રો, 11.66 ગ્રામનો સિક્કાનો ભાવ 6 લાખથી 9 લાખ રૂપિયા. એક મોહર કિંગ વિલિયમ 1835. એમની પછી આપણે આગળ વાત કરીશું રાણી વિક્ટોરિયા વન મોહર. વિલિયમ પછી જેનું શાસનકાળ આવે છે તે આવે છે રાણી વિક્ટોરિયાનું. અને રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં પણ એક મોહર બનાવવામાં આવ્યો હતો. મેટલ છે ગોલ્ડ, વજન છે 11.66 ગ્રામ. ઉપર મુજબ સાઇઝમાં થોડોક ડિફરન્ટ છે, 26.26 mmથી 26.50 mm, અને શેપ એનો સર્ક્યુલર, આકાર એનો ગોળ. મિન્ટની વાત કરીએ તો એની ટંકશાળ વિશે તો બોમ્બે અને મદ્રાસમાં બેમાં બનાવવામાં આવેલા હતા. વર્ષ અને કિંમતની વાત કરીએ તો મિત્રો આવા સિક્કો 1841માં રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં એક મોહરમાં બનાવવામાં આવેલો હતો. તેની કિંમત છે મિત્રો 2.25 લાખ, એટલે કે 2,25,000 વેરીફાઈડ કન્ડિશન, એક એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન 2,75,000, યુએનસી 3,50,000. એક રેર છે બોમ્બે ઓર કલકત્તા. એટલા 2 મિનિટમાં બોમ્બે અને કલકત્તામાં પણ બનાવવામાં આવેલો છે. અને 1841માં જે મદ્રાસમાં બનાવવામાં આવેલો છે તેની કિંમત જોયો 2,50,000 વેરીફાઈડ કન્ડિશન, એક એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન 3 લાખ રૂપિયા, યુએનસી હોય તો 4 લાખ રૂપિયા. તો જોયું મિત્રો આપણે એક મોહર વિશે વાત કરી. પછી આપણે આગળ વાત કરીશું આ જોઈ શકો છો રાણી વિક્ટોરિયા અને વિલિયમ્સના એક મોહર. આગળ આપણે વાત કરીશું મિત્રો વન મોહર, રાણી વિક્ટોરિયાના જ શાસનકાળનો. પણ આ જે સિક્કામાં છે એ ડિવાઇડ લેજેન્ડ, જે અહીંયા તમે વાંચી શકો છો ડિવાઇડ લેજેન્ડ, એટલે કે જો આ જે વિક્ટોરિયા અને અહીંયા ક્વીન લખેલું છે એ ડિવાઇડ લેજેન્ડ. આગળના જે આપણે સિક્કામાં જોયું એ બંને ડિવાઇડ નહોતા, વિક્ટોરિયા ક્વીન જોયું મિત્રો, 2 પાસે લખેલું છે વિક્ટોરિયા ક્વીન. અને આગળના જે સિક્કામાં વાત કરવાના છીએ તેવા સિક્કા રાણી વિક્ટોરિયામાં છે ડિવાઇડ લેજેન્ડ. જો વિક્ટોરિયા અલગ અને ક્વીન પણ અલગ લખેલું છે. તો ચાલો મિત્રો વન મોહર, આ ડિવાઇડ લેજેન્ડવાળા જે સિક્કા છે તેની વિશે વાત કરીએ. મેટલ છે ગોલ્ડ, વજન છે 11.66 ગ્રામ, સાઇઝ છે 25.90 mmથી 26.20 mm, શેપ છે સર્ક્યુલર.
1841 પણ બનાવવામાં આવેલો હતો આ ડિવાઇડ લેઝન્ડવાળો. તેની કિંમત થોડીક અહીં ઓછી છે. તે અત્યારે હાલ જે સોનાનો ભાવ છે અત્યારે હાલમાં 2025 મુજબ 1,20,000 રૂપિયા પ્રતિ તોલું છે. એ મુજબ જ ભાવ છે. પણ જો યુએનસી કન્ડિશન અને એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન હોય તો વધી શકે. વેરીફાઇન હોય તો 1,80,000, એક્સ્ટ્રા ફાઇન હોય તો 2 લાખ રૂપિયા અને યુએનસી હોય તો 2.5 લાખ એટલે કે 2,50,000. તો જોયું. હવે આપણે આગળ વાત કરીશું વન મોહર વિક્ટોરિયા ક્વીન. જોયું. આ પણ એક વિક્ટોરિયાના શાસનકાળનો છે. આ સિક્કા જોઈ શકો છો. આગળ તમે જે જોયા એ પણ રાણી વિક્ટોરિયાના છે. તેને ઉપર તાજ નથી પહેરેલો અને આવા સિક્કાઓમાં રાણી વિક્ટોરિયા ઉપર માથા ઉપર તાજ પહેરેલો છે. વન મોહર. તો જોયું મિત્રો, વન મોહર એમની પણ આગળ આપણે જે વાત કરી તે મેટલ ગોલ્ડ સાઇઝ ને બધું સેમ છે. એના વિશે વધારે વાત નહીં કરીએ. મિન્ટેડ ઓનલી કલકત્તા. આવો સિક્કાઓ ખાલી કલકત્તા મિન્ટમાં જ છાપવામાં આવેલા હતા. તો કિંમત વિશે વાત કરીએ તો મિત્રો 1862 આ સિક્કાની કિંમત છે 1.30 લાખ એટલે 1,30,000. વેરી ફાઇન કન્ડિશન, એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન 1,50,000 અને યુએનસી હોય તો 1,80,000. અને 1875 પણ વન મોહર એટલે એક મોહર બનાવવામાં આવેલા હતા. 1875 કિંમત જોઈ શકો છો 3,10,000, 3,65,000 અને 4,75,000. એમાં અલગ અલગ ભાવ એ સિક્કાની કન્ડિશન આધારે મળી શકે. એમની પછી આવશે વન મોહર તે રાણી વિક્ટોરિયાનું. હજી આપણે આગળ વાત કરીએ વન મોહર. વન મોહર મેટલ જેમ છે મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા, ખાલી કલકત્તા મિન્ટમાં છાપેલો. જો પછી 1877 મિત્રો તમારી પાસે હોય તો તેની કિંમત જોઈ શકો છો 3 લાખ રૂપિયા. વેરીફાઇન એક્સ્ટ્રા ફાઇનમાં 3,75,000 અને યુએનસી હોય તો 4,50,000. એમની પછી 1879 3.5 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા. એમની પછી આવશે વન મોહર 1881 કિંમત 2,75,000, એક્સ્ટ્રા ફાઇન 3 લાખ, યુએનસી 3,50,000. એક મોહર 1882 2,75,000, 3 લાખ ને 3.5 લાખ. 1884 3 લાખ, 3,25,000 અને 4,25,000. જો 1885 3 લાખ, વેરીફાઇન કન્ડિશન, એક્સ્ટ્રા ફાઇન 3,25,000 અને યુએનસી 4 લાખ. 1888 2,30,000, 2,50,000 અને 3 લાખ રૂપિયા. 1888 વન મોહર. એમની પછી આવશે 1889 વેરીફાઇન કન્ડિશન 3 લાખ, એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન 3,25,000, યુએનસી કન્ડિશન 4 લાખ. એમની પછી 1891 3 લાખ રૂપિયા, વેરીફાઇન, એક્સ્ટ્રા ફાઇન 3,25,000 અને યુએનસી 4 લાખ રૂપિયા. તો જોયું મિત્રો, આ વન મોહર વિશે આપણે વાત કરી. રાણી વિક્ટોરિયા અને વિલિયમ્સના વન મોહર. એમની પછી આવશે મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપની 2 મોહર વિલિયમ્સ કિંગ. જોઈ શકો છો મિત્રો, 2 મોહરના સિક્કા કંઈક આવા દેખાવમાં હોય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની 2 મોહર 2 મોહરના. મેટલ છે ગોલ્ડ, વજન છે 23.32 ગ્રામ એટલે અંદાજે 2 તોલા ઉપરનો સિક્કો. અત્યારનું આ સિક્કાનું ગણીએ સોનાના ભાવે તો 2 તોલું અંદાજે 12 × 2 = 2,40,000નું થઈ શકે. સાઇઝ જોઈ શકો છો 32.60 mm થી 32.70 mm શેપ છે. સર્ક્યુલર. મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા. આવા 2 મોહરના વિલિયમ્સના શાસનકાળમાં ખાલી કલકત્તા મિન્ટ જ છાપેલા છે. 1835 જોયું મિત્રો, ફાઇન કન્ડિશનમાં ખાલી 13 લાખ રૂપિયા, વેરીફાઇનમાં 16 લાખ, એક્સ્ટ્રા ફાઇનમાં 20 લાખ અને યુએનસી હોય તો એક એક્સ્ટ્રીમલી રેર માની શકો છો અંદાજે 50 લાખ રૂપિયા સુધીનો આ એક સિક્કો મળી શકે.
જોઈ લેજો મિત્રો, આવો સિક્કો જો તમને મળે તો તે એક સોનાનો સિક્કો અને એક્સ્ટ્રીમલી રેર 1835નો વિલિયમના શાસનકાળનો છે અને કિંમત જોઈ શકો છો સોના કરતાં પણ 5 થી 6 ગણી, 13 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધી આ એક સિક્કાની કિંમત તમને મળી શકે. 2 મોહરનો સિક્કો છે. એમની પછી આપણે આગળ વાત કરીએ મિત્રો રાણી વિક્ટોરિયાના એક ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જે 1 મોહર બનાવવામાં આવ્યા હતા, 1 મોહર અને 2 મોહર. 2 મોહર ખાલી વિલિયમ્સના શાસનકાળમાં જ બનાવવામાં આવેલા હતા અને રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં 2 મોહર બનાવવામાં નહોતા આવ્યા. મિત્રો જોયું તમે, તો હવે આપણે આગળના વિડીયોમાં વાત કરવાના છીએ. એટલે જોઈ લઈએ. તો મિત્રો જોયું 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 1 મોહર અને 2 મોહરના આ વિડીયોમાં આપણે વાત કરી મિત્રો. તો જો મિત્રો આ વિડીયો તમને અમારો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, કે જેથી કરી અમે આવા સિક્કાઓ વિશે જે કાંઈ પણ વિડીયો મૂકીએ યુટ્યુબ ચેનલ ઉપર તો સૌ પ્રથમ તમારી પાસે પહેલાં પહોંચી શકે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. મિત્રો ચાલો હવે મળીશું આપણે કંઈક આગળના વિડીયોમાં. થેન્ક યુ.